હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું દાલ ઢોકળી. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ, અને લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા વિડીયો પસંદ આવે તો સૌથી પહેલાં મેં અહીંયા તુવેરની ઓઇલવાળી દાળ લઈ લીધી છે. મેં અહીંયા અડધી કટોરી જેટલી લીધી છે. એને ગરમ પાણીમાં આપણે એને પલાળી દઈશું. પલાળવાથી ને આપણી દાળ જલ્દી ચડી જાય છે. અને જે ગરમ પાણીમાં પલાળશું તો જે ઉપરનું ઓઇલ હોય એ પણ સારી રીતે વોશ થાય અને નીકળી જાય. તો ઢાંકણું બંધ કરી અને 10થી 15 મિનિટ એને રહેવા દઈશું. પછી ઢાંકણું ખોલી અને પાણી ગરમ જ હોય છે એટલે સારી રીતે મિક્સ કરી લઈ અને હાથેથી આમ ઘસીને ધોઈ નાખશું, જેનાથી બધું ઓઇલ સેપરેટ થઈ જાય. અને પછી આપણે ગેસ ચાલુ કરી અને આપણી દાળ હતી એને આપણે બોઇલ કરવા રાખશું. મેં અહીંયા દાળને બોઇલ કરવા રાખી છે અને 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એમાં હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી અને કુકરના ઢાંકણાને બંધ કરી દઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3થી 4 વિસલ આવે ત્યાં આપણી દાળ બોઇલ થઈ જશે મસ્ત. અને ત્યાં સુધી આપણે સાઈડમાં એ દાળ બોઇલ થાય છે ત્યાં સુધી આપણે સાઈડમાં એનો લોટ બાંધી લઈએ. તો મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે 1 વાટકી જેટલો. એમાં હળદર, મીઠું, મરચું અને એ બધું નાખી અને સારી રીતે મિક્સ કરી અને થોડું મોણ માટે ઓઇલ પણ નાખી અને આપણે થેપલા જેવો લોટ બાંધી એવો બાંધી લેવાનો છે. અને પાણીને એડ કરતા જઈશું અહીંયા. પછી આપણે તો આપણો લોટ બાંધીને રેડી છે. હવે આપણે ઉપર થોડું ઓઇલથી ગ્રીસ કરી અને સારી રીતે મસળી લઈશું, જેનાથી આપણો લોટ મસ્ત સોફ્ટ જ રહે. અને સાઈડમાં હવે એને રાખી દઈશું. અને આપણી દાળ પણ બોઇલ થઈ ગઈ છે. હવે ઢાંકણું એને ખોલી લઈશું. તમે જોઈ છો કે જો ગરમ પાણીમાં પલાળશો તો આવી મસ્ત એકદમ દાળ મસ્ત ચડી જશે. હવે આપણે જોઈતા પ્રમાણમાં એમાં પાણી એડ કરી અને એક વિસ્કરના મદદથી સારી રીતે એને મિક્સ કરી લઈશું, જેનાથી એક બી દાળના કટકા પણ ન રહે. આવી રીતની દાળ આપણે કરી લઈશું. અને પછી રોટલી મેં વણી લીધી હતી અને આપણે એની ઢોકળીના શેપમાં એને પીસીસમાં કટ કરી લઈશું. તમે લોકો કેવી રીતની ઢોકળી બનાવો છો એ મને જરૂર કોમેન્ટમાં કહેજો. આવી સ્ક્વેરવાળી ઢોકળી આપણે બનાવી લેવાની છે. પતલી રાખવાની છે જેનાથી જલ્દી ચડી જાય અને કાચી ન લાગે જમવામાં. પછી ઓઇલ લઈશું ગેસ ચાલુ કરી અને એમાં રાઈ, જીરું, મેથી અને સૂકા લાલ મરચાં લઈ લેવાના છે. અને લીમડાના પાન, ગુજરાતી જમવાનું લીમડાના પાન વગર અધૂરું છે. અને હિંગ નાખી પછી લસણ અને મરચાંની પેસ્ટને અહીંયા એડ કરી દેવાની છે. જો તમે લસણ ના જમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને પછી હળદર, લાલ મરચું પાવડર અને મીઠું નાખી અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. અને તમને જો ટમેટાં ભાવતા હોય તો તમે અહીંયા પણ ટમેટાને એડ કરી શકો છો. અમે ઉપરથી કરીએ છીએ જેનાથી બહુ જ સરસ લાગે છે. અને સારી રીતે ચડી જાય પછી આપણે એમાં જે આપણી દાળ હતી એને અહીંયા એડ કરી દઈશું. અને જોઈતા પ્રમાણમાં પાણી પણ એડ કરી દેવાનું છે. દાળ ઢોકળી થોડી પતલા ફોર્મમાં હશે તો બહુ જ મસ્ત લાગશે. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. અને સારી રીતે એને હલાવી લઈશું. અને પછી તળેલા દાણા પણ અહીંયા એડ કરી દઈશું. અને હવે ટમેટાને ઉપરથી એડ કરવાના છે, જેનાથી જમવામાં ટમેટાં આવશે તો બહુ જ સરસ લાગશે. અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. બહુ ઝાઝો નથી કરવાનો, થોડું જ કરવાનું. સારી રીતે હલાવતા જઈશું. એકાદો ઉભરો આવે પછી જે આપણી ઢોકળી હતી એને અહીંયા એડ કરી દઈશું. આવી રીતે એક જ એડ કરવાની છે, જેનાથી નહીં તો ભેગી થઈ અને લોંદો થઈ જશે. અને પછી ગોળને પણ એડ કરી દઈશું, જેનાથી ખાટી મીઠી બનાવવાની છે. લીંબુ અને ગોળ બે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને મસ્ત હલાવતા જઈશું. અને મીડિયમ ફ્લેમ ઉપર એને પાકવા દઈશું, જેનાથી આપણી દાળ ઢોકળી બહુ જ સરસ સ્વાદિષ્ટ બને. તો રેડી છે આપણી દાળ ઢોકળી. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. બસ આજ માટે આટલું જ. તો હવે ગેસ બંધ કરી દઈશું અને આપણી ઢોકળી રેડી છે.